નમસ્કાર. હનુમાન જયંતીના પાવન અવસરે આપ દર્શકોનું સ્વાગત છે જીટીપીએલમાં. વીર વીર મહાવીર સુખી લદી મેં લાયે નીર, ભૂખે કો ખિલાવે ખીર, નંગે કો પહેનાવે ચીર, તબ જાનું મેં સચ્ચા વીર. વીરોના વીર મહાવીરને આજે માત્ર જૂનાગઢની પરંતુ દેશભરમાં યાદ કરવામાં આવી રહ્યા છે, ભાવવંદના કરવામાં આવી રહી છે. કારણ કે હનુમાનજી મહારાજ એક એવું પવિત્ર પાત્ર છે કે જે વર્તમાન યુગમાં પણ યુવાનોના આદર્શ રહ્યા છે. હનુમાન જયંતીના વિશેષ અહેવાલ સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં જોઈએ મુખ્ય સમાચાર. ગુજરાતના સૌથી અદ્યતન અને વિશાળ ભોજનાલયનું સાળંગપુર ખાતે થયું લોકાર્પણ. જાગ જમાળ ભર્યા માહોલમાં હનુમાનજી મહારાજની ભવ્ય મૂર્તિના દર્શન ખુલ્લા મુકાયા. ભાજપાના 44મા સ્થાપના દિને દેશભરના કાર્યકરોને પ્રોત્સાહક ઉદ્બોધન કરતા પીએમ મોદી 14 એપ્રિલ સુધી ભાજપ મનાવશે સ્થાપના સપ્તાહ. ભવનાથના સુપ્રસિદ્ધ લંબે હનુમાન મંદિરે 21,000 લાડુનો બાહુબલીને ભોગ ધરાવાયો. દિવસભર રામ ભક્તોની ભારે ભીડથી મંદિરમાં બન્યો ભક્તિસભર માહોલ. જૂનાગઢની ગલીએ ગલીમાં નાના મોટા હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી. અન્નકૂટ બટુક ભોજન સહિતના કાર્યક્રમમાં સહભાગી થતા નગરજનો. અને અપના ઘરમાં રહેતા અંતેવાસીઓની સુખાકારી માટે યોજાયો હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞ. ભાવિકોએ હવનમાં આહુતિ આપીને સંકટ મોચનની કરી આરાધના. તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
तो फिर क्या प्लान है आज शाम का? अरे कुछ नहीं, एज यूजुअल सम गुड फूड, रिलैक्सेशन और स्टॉक मार्केट से कमाए। मार्केट बंद होने के बाद? हाँ, तुमने प्ले स्टॉक के रियल मनी सुपर स्टॉक गेम के बारे में नहीं सुना है क्या? नहीं यार, क्या है? अच्छा, बताता हूँ। देखो, प्ले स्टॉक के रियल मनी सुपर स्टॉक गेम से तुम मार्केट के बंद होने के बाद भी अपने स्टॉक से पैसे कमा सकते हो। बस अपने फेवरेट स्टॉक की टीम बना लो और अगले दिन का प्राइस मूवमेंट प्रिडिक्ट कर लो और छोड़ दो। नेक्स्ट डे ड्यूरिंग द मार्केट तुम्हारे टीम के पॉइंट्स और रैंक दोनों लीडर बोर्ड में दिख जाएंगे। फैंटास्टिक। और साथ ही तुम दूसरों की बनाई हुई टीम से कंपेयर भी कर सकते हो। मार्केट के बंद होते ही एक फाइनल लीडर बोर्ड बनता है, ठीक है? उसमें तुम्हारे स्टॉक के परफॉर्मेंस के हिसाब से तुम्हें कैश रिवॉर्ड मिलेगा और साथ ही 50% पार्टिसिपेंट का एंट्री मनी रिटर्न भी मिल जाता है। अरे ये तो सही है। इसका मतलब अभी ऑफिस आवर्स में भी मुझे ट्रेडिंग का टेंशन ही नहीं है। एग्जैक्टली। आज ही प्ले स्टॉक्स ऐप डाउनलोड करें ऐप स्टोर या प्ले स्टोर से और पाएं 50 रुपए का वेलकम बोनस, जिससे आप मल्टीपल स्टॉक की टीम बना सकते हैं। प्लस आपको मिलता है पहला गेम बिल्कुल फ्री। डाउनलोड प्ले स्टॉक्स नाउ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર ગુજરાતમાં આજે પવનપુત્ર હનુમાનજી મહારાજના જન્મોત્સવને ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો। ખાસ કરીને સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 2 દિવસ સુધી ભવ્ય ધર્મોત્સવમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। આજે સવારે સાળંગપુર હનુમાન ખાતે ગુજરાતના સૌથી અદ્યતન અને વિશાળ ભોજનાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું હતું। એકી સાથે 4000 લોકો ભોજન લઈ શકે તેવા 4 વિશાળ ખંડમાં આ ભોજનાલયનું નિર્માણ 55 કરોડને ખર્ચે કરવામાં આવ્યું છે। આજે દિવસભર સાળંગપુરમાં હનુમાન ભક્તોની ભીડ રહી હતી અને તમામ લોકોએ સંતોષથી પ્રસાદ ગ્રહણ કર્યો હતો। 1 કલાકમાં 20,000 માણસની રસોઈ થઈ શકે તેવા અદ્યતન આધુનિક સાધન અને ટેકનોલોજી સાથે આ ભોજનાલય બનાવવામાં આવ્યું છે। ત્યારે સાળંગપુર ધામ ખાતે હવે પછી ભાવિકોને ભોજનમાં કોઈ મુશ્કેલી નહીં પડે તેમ જણાવવામાં આવ્યું છે। બીજી તરફ ગઈકાલે 1008 રાકેશ પ્રસાદજી મહારાજને હસ્તે એક ભવ્ય હનુમાનજીની મૂર્તિ લોકાર્પિત કરવામાં આવી હતી। ત્યારે અદ્યતન લાઇટિંગના જાગજમાળભર્યા માહોલ વચ્ચે સાળંગપુરમાં ગઈકાલે એક ભવ્ય દર્શનનો નજારો જોવા મળ્યો હતો। હનુમાન જયંતિના વિશેષ અહેવાલમાં જોડાઈએ તે પહેલા એક મહત્વના સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો 44મો સ્થાપના દિન મનાવ્યો હતો। 43 વર્ષથી સતત પરિશ્રમ કરીને આજે છેલ્લી 2 ટર્મથી કેન્દ્ર સ્થાને રહેલ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ આગેવાનોને કાર્યકરોને 44મા સ્થાપના દિનની શુભકામના પાઠવીને પરિશ્રમમાં ક્યારેય પાછી પાની ન કરવી જોઈએ તેવું પ્રેરક ઉદ્બોધન કર્યું હતું।
સવારે 9:30 કલાકે પીએમ મોદીએ આજે દેશભરમાં વર્ચ્યુઅલી રીતે પોતાના આગેવાનોને કાર્યકરોને સંબોધિત કર્યા હતા, જેમાં સ્વાભાવિક છે કે આગામી લોકસભાની ચૂંટણી માટે સૌએ કામે લાગી જવું જોઈએ એવો એમનો સૂર રહ્યો હતો. પોતાના સંબોધનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે જે વિકાસની હરણફાળ ભરી છે તેનાથી પણ કાર્યકરોને અવગત કરવામાં આવ્યા હતા. अपने अस्तित्व की लड़ाई लड़ रहे इन राजनीतिक दलों की हमारे खिलाफ साजिशें चलती रहेगी, लेकिन हम देशवासियों के सपनों को, देशवासियों की आकांक्षाओं को दबते हुए, बिखरते हुए, सिमटते हुए, मुरझाते हुए नहीं देख सकते. इसलिए हमारा जोर देश के विकास पर है, देशवासियों के कल्याण पर है. हमारे परिश्रम से जो परिणाम मिले हैं, इसकी गवाही वो आंकड़े दे रहे हैं जो पिछला वित्तीय वर्ष समाप्त होने पर बीते 15-20 दिनों में सामने आए हैं. और मैं सभी देश और दुनिया में भाजपा के कार्यकर्ताओं को हमेशा हिसाब देने की आदत रखता हूं. काम का ब्यौरा हर मौके पर देता रहता हूं. मैं आज सिर्फ 2-3 सप्ताह की ही झलक दिखा रहा हूं आपको. 15-20 दिन की. रेलवे ने 1,500 मैट्रिक टन से अधिक फ्रेट लोडिंग का रिकॉर्ड भी इसी दौरान बनाया. देश के बड़े पोर्ट्स ने एक साल में करीब 800 मिलियन मैट्रिक टन कार्गो हैंडल करने का नया रिकॉर्ड बनाया. लगातार बन रहे विकास के ये रिकॉर्ड दिखाते हैं कि देश कितनी तेजी से आगे बढ़ रहा है. ધર્મનગર જૂનાગઢમાં પણ આજે વહેલી સવારથી જ ભક્તિસભર માહોલમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી ચાલુ થઈ હતી. ખાસ કરીને આમ તો ઘણા બધા નાના મોટા મંદિરો છે, પરંતુ સૌની આસ્થાના કેન્દ્ર સમાન એવા ભવનાથ સ્થિત લંબે હનુમાન મંદિરે આજે વહેલી સવારે 6 વાગ્યાથી જ ભાવિકોની ભારે કતાર રહી હતી. લંબે હનુમાન અને રામ દરબારના દર્શન કરીને ભાવિકોએ હનુમાન જયંતિના પાવન દિવસને ધન્ય બનાવ્યો હતો. આજે હનુમાન જયંતિ નિમિત્તે લંબે હનુમાનના ચરણમાં 21,000 લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. તો રામ દરબારને પણ દિવ્ય શણગાર સાથે સુશોભિત કરાવીને ભાવિકોના મન પ્રસન્ન થઈ જાય તેવો માહોલ આજે લંબે હનુમાન મંદિર ખાતે જોવા મળ્યો હતો. લંબે હનુમાન દાદાને આજે ચાંદીનો મુગટ પણ આ પાવન દિવસે અર્પણ કરવામાં આવ્યો. ત્યારે લંબે હનુમાન મંદિરના મહંતે સૌ કોઈ ભક્તજનોને શુભેચ્છા અને આશીષ પાઠવીને લંબે હનુમાન મંદિર ખાતે જે જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. દિવસભર રામ ભક્તોની અવિરત ભીડ લંબે હનુમાન મંદિર ખાતે રહેતા મંદિરની અંદર પણ દિવસભર ભક્તિસભર માહોલ સર્જાયો હતો. श्री लंबे हनुमान मंदिर जूनागढ़ गन्नर तलहटी में आज श्री लंबे हनुमान जी को 21,000 लड्डुओं का महाभोग लगाया गया, जिसके पश्चात सभी भक्तजनों को प्रसाद वितरण किया जा रहा है. 12 बजे महाआरती होगी. जय सिया राम, जय सिया राम. सर्वे संतो सुखना, सर्वे संतो निरामया. શહેરના અલગ અલગ વિસ્તારમાં હનુમાનજીના નાના મોટા મંદિરો છે. કેટલાક વિસ્તારમાં માત્ર ડેરી સ્વરૂપમાં પણ અંજની પુત્ર પૂજાઈ રહ્યા છે. હનુમાન જયંતિના અહેવાલને આગળ વધારીએ તે પહેલા લઈએ એક બ્રેક.
જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિંટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનું એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 year થી 2.5 years સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. શહેરની મધ્યમાં બિરાજતા અને લોકોના હૃદયમાં પણ બિરાજતા એવા ભૂતનાથ મહાદેવ મંદિરમાં આજે હનુમાન જયંતીની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજી મહારાજને આજે તેલ, સિંદૂર, અડદ અને મગની દાળ તેમજ આંકડાના હાર પહેરાવીને ભાવિકોએ પોતાની લાગણી વ્યક્ત કરી. ત્યારે ભૂતનાથ મંદિરે હનુમાનજીના મંદિર ખાતે પોપટ પરિવાર દ્વારા તમામ ભક્તો માટે બુંદી અને ગાંઠિયા પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મહંત વસંતગીરી બાપુના માર્ગદર્શન નીચે ભૂતનાથ મહાદેવ ખાતે આજે જ્યારે હનુમાન જયંતીની ઉજવણી થઈ ત્યારે હનુમાન દાદાને સિંદૂરનો શણગાર કરવામાં આવ્યો હતો. તેલ આંકડાથી આરાધના કરીને ભક્તોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે દિવસભર ભૂતનાથ દાદાના દર્શનાર્થે આવતા ભાવિકો પણ આ અંજની પુત્રને શીશ નમાવાનું ચૂક્યા નહીં અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. હનુમાનજી મહારાજ એટલે કે ભગવાન રામના ભક્ત. હવે ભાઈ હનુમાનજી વિશે તો આપણે શું કહી શકીએ કે જેણે રામને પણ ઋણી રાખ્યા હતા. રામના કાર્ય જ્યારે પૂરા થયા ત્યારે રામજીએ હનુમાનજીને કીધું હતું કે માગી લ્યો હનુમાનજી. ત્યારે હનુમાનજી એમ કીધું હતું કે મારે કંઈ જોતું નથી, હું કાયમ તમારી સેવા કરીશ. એટલે રામના પણ જે ઋણી રહ્યા છે. હનુમાન ચાલીસામાં કીધું છે કે જુગ શસ્ત્ર જો જન પર ભાનું લીલ્યો તાહી બધુર ફલ જાનું.
કે વિજ્ઞાન પણ આજ જ્યાં સુધી પહોંચી નથી શક્યું ત્યાં હનુમાનજી પહોંચી ગયા. યુગ સહસ્ત્ર જોજન પર, સહસ્ત્ર કહેતા 1000, યુગ કહેતા યુગ, 1000 યુગ વીતી જાય સૂર્ય સુધી પહોંચતા. ત્યાં હનુમાનજી સૂર્ય સુધી પહોંચી ગયા અને કેરીના ફળ સમજીને નહીં ખાવા માંડ્યા હતા. એ હનુમાનજી મહારાજ છે. તો આ જેવા હનુમાનજી મહારાજની જન્મ જયંતિ છે અને જન્મ જયંતિને આપણે હોશો અવાજથી અને એકદમ હર્ષો ઉલ્લાસથી અને આનંદ અને ઉમંગથી ઉજવીએ છીએ. ભૂતનાથ મહાદેવનું મંદિર કે જે જુનાગઢનું હૃદય કહેવાય અને દર્શનાર્થીઓ માટે ધર્મનું સ્થાન છે. એ જુનાગઢની અંદર ભૂતનાથ મહાદેવ બિરાજે છે. ત્યાં 200 માણસનો રસોડું કરવામાં આવે છે. લાડુ, દાળ ભાત એ બધું 200 માણસને જમાડી દર્શનાર્થીઓને જમાડી અને ઉજવવામાં આવે છે. અને તેમજ અહીં આખો દિવસ અમારે પોપટભાઈ અહીંના દર્શનાર્થી છે એના તરફથી ગુંદી ગાંઠિયા અને શરબતને એ બધું આયોજન કરવામાં આવ્યું છે. એવું હનુમાન જયંતિનો આ જે ઉત્સવ છે હર્ષ ઉલ્લાસથી અને મોહનભાઈ તરફથી શરબત આપવામાં આવ્યું છે એવો દર્શનાર્થીઓનો ભાવ છે. અને આજે સત્સંગથી અમારા મહિલા મંડળ આજ વર્ષોથી અહીં આવે છે, સત્સંગ કરે છે, સવારે સુંદરકાંડના પાઠ કરે છે અને રસોડું કરી અને અમે થાળું ધરાવ્યો છે દાદાને અને 56 જાતના ભોગ ધરાવી અને દાદાને પ્રસાદનો ભોગ લગાવ્યો છે. તો માંગનાથ રોડ ઉપર કેસરિયા હનુમાન વર્ષોથી પૂજાઈ રહ્યા છે. અનંત ધર્માલયની ગલ્લી પાસે કેસરિયા હનુમાને આજે સવારથી જ સ્થાનિક રહેવાસીઓ દ્વારા હનુમાન જયંતિની ઉજવણી નિમિત્તે બુંદી ગાંઠિયા પ્રસાદનું વિતરણ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સ્થાનિક આગેવાનો દ્વારા આ તકે બાળકોને પેન્સિલ, ચેક રબર જેવી શૈક્ષણિક કીટનું વિતરણ કરીને હનુમાન જયંતિને એક શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે જોડીને કેસરિયા હનુમાને એક અનેરું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. કેસરિયા હનુમાનનો 3 વર્ષ પહેલા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જેને કારણે દર શનિવારે શ્રીફળ વધેરવા પણ અહીં મોટી સંખ્યામાં ભાવકો આવતા હોય છે. ત્યારે આજે હનુમાન દાદાને શ્રીફળ વધેરીને તેલ અને આંકડાના હાર પહેરાવીને ભાવિકોએ પોતપોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. તો પવનપુત્રના જન્મદિવસને બટુક ભોજન સાથે પણ ઉજવવામાં આવેલ હતો. જૂનાગઢમાં ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે આજે કોટેચા પરિવાર દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને શ્રીમતી ગીતાબેન કોટેચા આમ પણ નવરાત્રિમાં 25,000થી વધુ બાળાઓને પ્રસાદ લેવડાવે છે. ત્યારે આજે હનુમાન જયંતિ નિમિત્તે લિયો રિસોર્ટ્સની હરિયાળી લોનમાં બાળકોને બેસાડીને પ્રેમથી બટુક ભોજનનો લાભ આપવામાં આવ્યો હતો. આ તકે વિપુલભાઈ કોટેચા, રેશમાબેન કોટેચા, હીરવા કોટેચા તેમજ પાર્થ અને ચાંદની કોટેચા સહિતના કોટેચા પરિવારના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને પૂરી શ્રદ્ધાથી નાના બાળકોને બટુક ભોજનનો લાભ આપીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અમારા દર્શક મિત્રોને જણાવી આપીએ કે સમગ્ર સમાચાર હનુમાન જયંતિ નિમિત્તે પવનપુત્ર વિશેષ ગણવાના રહેશે. અમે બીજા કોઈ સમાચારને આજે સ્થાન આપી શક્યા નથી. માત્ર ને માત્ર ધર્મનગરમાં હનુમાન જયંતિની કેવી રીતે ઉજવણી થઈ રહી છે, અમારા દર્શકો ઘેરે બેઠા હનુમાનજી મહારાજના દર્શન કરે તેવો અમારો પ્રયાસ રહ્યો છે. તો હનુમાન જયંતિના અહેવાલમાં આગળ વધીએ તે પહેલા લઈએ ફરી એક વિરામ. केबल वाले चाचू। अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं,
GTPL कनेक्शन दिल से। વિરામ બાદ આપનું સ્વાગત છે। જૂનાગઢમાં પંચારડી ચોક અને પોસ્ટ ઓફિસ રોડ ઉપર વર્ષોથી એક હનુમાનજી મહારાજ પૂજાઈ રહ્યા છે। મંદિર નાનું છે પરંતુ દિવ્ય છે અને નવાબી સમયનું મંદિર હોવાને કારણે જૂની પેઢીથી લઈ અને અત્યારના લોકો પણ આ પંચમુખી હનુમાને દર્શન કરવા માટે દર શનિવારે આવતા હોય છે। આ ઉપરાંત આ વિસ્તારના ભાવિકોને વેપારીઓ નિત્ય દર્શન કરીને જ પોતાના ધંધા રોજગારનો પ્રારંભ કરે છે। ભૂતકાળમાં મસાણિયા હનુમાન તરીકે ઓળખાતું આ મંદિર આજે પંચમુખી હનુમાન તરીકે પૂજાઈ રહ્યું છે, ત્યારે અહીં સિંદૂર, તેલ અને આંકડાના હારનો અભિષેક કરીને ભાવિકોએ અન્નકોટ દર્શનનો પણ લાભ લીધો હતો। પૂજારી શ્રી દ્વારા વસંતભાઈના જણાવ્યા અનુસાર દર વર્ષે હનુમાન જયંતિએ અન્નકોટ ભોગ ધરવામાં આવે છે, જેમાં વેપારીઓનો સાથ સહકાર સાંપડતો હોય છે। દિવસભર પોસ્ટ ઓફિસ રોડ ઉપરથી પસાર થતા રાહદારી અને વાહન ચાલકો ખાસ કરીને હનુમાન જયંતિએ 2 મિનિટ માટે રોકાઈને પણ હનુમાનજીના દર્શન કરતા હોય છે, ત્યારે આજે દિવસભર અન્નકોટ દર્શનનો લાભ લેવા માટે દૂર દૂરથી હનુમાન ભક્તો આ મંદિરે આવી પહોંચ્યા હતા। આજે હનુમાન જયંતિ નિમિત્તે પંચાડી ચોક પંચમુખી હનુમાન દાદાને અન્નકોટનો પ્રસાદ ધરવામાં આવ્યો છે। આજ આખો દિવસ દાદાના થાળના દર્શન ચાલુ રહેશે। જય સિયારામ। તો જૂનાગઢમાં સોનાપુર ખાતે આવેલ અપના ઘરમાં આજે 11 હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન થયું હતું। સામાન્ય રીતે અહીં સિદ્ધિ વિનાયક ગણેશજી બિરાજે છે, જ્યાં વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ એમ 2 યજ્ઞ યોજાય છે, પરંતુ આ વર્ષથી દર વર્ષે હનુમાનજી મહારાજના જન્મોત્સવે પણ યજ્ઞ યોજવો તેવું નક્કી કર્યું હોવાને કારણે ટ્રસ્ટી વિજયભાઈ કિકાણીને સાથી ટ્રસ્ટીઓ દ્વારા 11 હોમાત્મક હનુમાન ચાલીસા પાઠ યોજાયા હતા। મુખ્ય યજમાન પદે કિરણબેન બક્ષી
અને તેના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ રાગ રાગીણીમાં જ્યારે હનુમાન ચાલીસા યજ્ઞ શરૂ થયો ત્યારે અપના ઘરના અંતેવાસી એટલે કે તે જ્યાં વડીલો રહે છે એમના આરોગ્યની સુખાકારી માટે સૌ કોઈએ સંકટ મોચન સમક્ષ પ્રાર્થના કરી હતી. મહાપ્રસાદ લઈને સૌ કોઈ છૂટા પડ્યા ત્યારે શ્રી રામચંદ્ર કૃપાલુની આરતી સાથે લોકોએ પવનપુત્ર અને ભગવાન શ્રી રામચંદ્રજીને પણ યાદ કર્યા હતા અને એ રીતે હનુમાન જયંતીની એક અનોખી ઉજવણી અપના ઘર ખાતે સંપન્ન કરી હતી. તો વણઝારી ચોકમાં મહાનગરપાલિકાની સામે જે ડબાગલી વિસ્તાર ગણાય છે ત્યાં આજે રોકડિયા હનુમાન મંદિરે હનુમાન ચાલીસા લખેલી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આજે હનુમાન જયંતિનો પાવન દિવસ હોય સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અહીં હનુમાન ચાલીસા લખેલી એક તકતી અર્પણ કરવામાં આવી હતી, જેનું લોકાર્પણ કરતા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ તમામ રામ ભક્તોને હનુમાન ભક્તોને શુભકામના પાઠવી હતી. એમણે જણાવ્યું કે જ્યારે હનુમાન ચાલીસા સામે લખેલા હોય ત્યારે કદાચ કોઈને હનુમાન ચાલીસા ન આવડતા હોય તો જોઈને પણ ગાઈ શકે તે માટે આ તકતી લોકાર્પિત કરવામાં આવી છે. રોકડિયા હનુમાન મંદિરે પણ આજે દિવસભર હનુમાન ચાલીસાની હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી ત્યારે બુંદી ગાંઠિયા પ્રસાદીનું વિતરણ દિવસભર ચાલુ રહ્યું હતું. મહાત્મા ગાંધી રોડ ઉપર કે જે નગરપાલિકાની સામેની ગલીમાં આવેલ રોકડિયા હનુમાનજીના મંદિરે આજે સુંદર મજાનું પ્રસાદીનું આયોજન, પૂજા અર્ચન તેમજ હનુમાન ચાલીસા લોકો મંદિરની બહાર ઊભી અને આખી હનુમાન ચાલીસા વાંચી શકે એના માટે આજે સરસ મજાનું હનુમાન ચાલીસાનું પોઝ મૂકવામાં આવેલો છે. તો અહીંયા વધુને વધુ લોકો દર્શન માટે આવે અને પ્રસાદી લઈ આ વિસ્તારના જે મંડળના સભ્યો છે એણે ખરેખર ખૂબ સરસ મજાનું આ મંદિર બનાવ્યું છે અને પ્રસાદીનું પણ સરસ આયોજન રાખવામાં આવેલ છે. જૂનાગઢમાં મોડી સાંજે પણ અલગ અલગ નાના મોટા હનુમાન મંદિરે બટુક ભોજન, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા. આ ઉપરાંત હનુમાન જયંતિ નિમિત્તે ઠેક ઠેકાણે ધર્મોત્સવ યોજાયો હતો. તમામના અહેવાલ સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. મને રજા આપતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના સૌથી અદ્યતન અને વિશાળ ભોજનાલયનું સાળંગપુર ખાતે થયું લોકાર્પણ. જાગ જમાળ ભર્યા માહોલમાં હનુમાનજી મહારાજની ભવ્ય મૂર્તિના દર્શન ખુલ્લા મુકાયા. ભાજપાના 44મા સ્થાપના દિને દેશભરના કાર્યકરોને પ્રોત્સાહક ઉદ્બોધન કરતા પીએમ મોદી 14 એપ્રિલ સુધી ભાજપ મનાવશે સ્થાપના સપ્તાહ. ભવનાથના સુપ્રસિદ્ધ લંબે હનુમાન મંદિરે 21,000 લાડુનો બાહુબલીને ભોગ ધરાવાયો. દિવસભર રામ ભક્તોની ભારે ભીડથી મંદિરમાં બન્યો ભક્તિસભર માહોલ. જૂનાગઢની ગલીએ ગલીમાં નાના મોટા હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી. અન્નકૂટ, બટુક ભોજન સહિતના કાર્યક્રમમાં સહભાગી થતા નગરજનો. અને અપના ઘરમાં રહેતા અંતેવાસીઓની સુખાકારી માટે યોજાયો હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞ. ભાવિકોએ હવનમાં આહુતિ આપીને સંકટ મોચનની કરી આરાધના. દર્શક મિત્રો, આજે હનુમાન જયંતિ એક સંદેશ આપવાની ઈચ્છા છે. સામાન્ય રીતે કોઈ પણ તહેવાર આવે આપણે વોટ્સઅપમાં એ સોશિયલ મીડિયામાં એ તહેવારને આનુષાંગિક પોસ્ટ મૂકીને રીલ બનાવીને આપણે જે તે તહેવાર અને પ્રસંગની ઉજવણી કરતા હોઈએ છીએ. આજે મોટા ભાગના મોબાઈલો હનુમાનજી મહારાજની પોસ્ટથી ભરાઈ ગયા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આવા રીલ બનાવવા કે આવા પોસ્ટ મૂકવી એના કરતાં હનુમાનજીના જીવનમાંથી આજનો યુવા વર્ગ કંઈક ને કંઈક શીખે એ જ સાચી હનુમાન જયંતિની ઉજવણી ગણાશે. ફરી મળીશું આવતીકાલે. ધન્યવાદ.